હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે પ્રોફેશનલ સ્ટાઇલ બેકરી પ્રીમિક્સની રેસીપી શેર કરવાની છું. વેનીલા કેક પ્રીમિક્સ બનાવીશ, ચોકલેટ કેક પ્રીમિક્સ બનાવીશ અને રેડ વેલ્વેટ પ્રીમિક્સની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોની એન્ડ સુધી જરૂરથી જોજો. વેનીલા પ્રીમિક્સ બનાવવા માટે મેં 75 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે, 1/3 કપ સુગર પાવડર લીધો છે, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર લીધો છે 10 ગ્રામ, 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર લીધો છે 10 ગ્રામ, હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને 1/8 ટીસ્પૂન સેટ્રિક એસિડ પાવડર લીધો છે. ચોકલેટ પ્રીમિક્સ બનાવવા માટે 75 ગ્રામ મેં ઘઉંનો લોટ લીધો છે, અડધો કપ, 1/3 કપ સુગર પાવડર 50 ગ્રામ, 1 ટેબલસ્પૂન કોકો પાવડર 10 ગ્રામ, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર લીધો છે 10 ગ્રામ થાય, 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર 10 ગ્રામ, હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/8 ટીસ્પૂન સેટ્રિક એસિડ પાવડર લીધો છે. રેડ વેલ્વેટ પ્રીમિક્સ માટે મેં 75 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે, હાફ કપ થાય, 1/3 કપ સુગર પાવડર લીધો છે 5 ટેબલસ્પૂન થાય, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર લીધો છે 10 ગ્રામ, 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર 10 ગ્રામ થાય, હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/8 ટીસ્પૂન સેટ્રિક એસિડ પાવડર લીધો છે, 1 ટીસ્પૂન કોકો પાવડર લીધો છે, 1/4 ટીસ્પૂન રેડ ફૂડ કલર મેં લીધો છે. તો આપણે પ્રીમિક્સ બનાવવાની શરૂઆત કરીશું. તો વિડીયોની એન્ડ સુધી જરૂરથી જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પ્રીમિક્સને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો સૌપ્રથમ આપણે વેનીલા પ્રીમિક્સ બનાવીશું. ઘઉંનો લોટ ઉમેરી દઈશું, હાફ કપ સુગર પાવડર ઉમેરી દઈશું, કોર્નફ્લોર ઉમેરી દઈશું 1 ટેબલસ્પૂન, 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરી દઈશું, હાફ ટીસ્પૂન બેકિંગ સોડા, 1/4 ટીસ્પૂન, હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/8 ટીસ્પૂન સેટ્રિક એસિડ પાવડર. બધી વસ્તુને આપણે મિક્સર જારમાં પલ્સ મોડમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આપણું વેનીલા પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. વેનીલા પ્રીમિક્સ બનીને આપણું તૈયાર થઈ ગયું છે. ચોકલેટ પ્રીમિક્સ બનાવીશું. તો સૌપ્રથમ આપણે હાફ કપ ઘઉંનો લોટ ઉમેરીશું, 1/3 કપ સુગર પાવડર ઉમેરીશું, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું, 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું, હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું 10 ગ્રામ, 1/4 ટીસ્પૂન સોડા ઉમેરીશું, 1/8 ટીસ્પૂન સેટ્રિક એસિડ ઉમેરીશું. એ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું. ચોકલેટ પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. તેને એક બાઉલમાં કાઢી લઈશું. રેડ વેલ્વેટ કેક પ્રીમિક્સ બનાવીશું. મિક્સિંગ બાઉલમાં હાફ કપ વ્હીટ ફ્લોર લઈશું, 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર લઈશું 10 ગ્રામ, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર લઈશું 10 ગ્રામ, હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/8 ટીસ્પૂન સેટ્રિક એસિડ પાવડર, 1 ટીસ્પૂન કોકો પાવડર, 1/4 ટીસ્પૂન રેડ ફૂડ કલર. બધી વસ્તુને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. રેડ વેલ્વેટ કેક પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. બેકરી સ્ટાઇલ પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયા છે. 3 પ્રકારના પ્રીમિક્સની રેસીપી મેં તમારી જોડે શેર કરી છે. વેનીલા કેક પ્રીમિક્સ, ચોકલેટ કેક પ્રીમિક્સ, રેડ વેલ્વેટ કેક પ્રીમિક્સની રેસીપી શેર કરી છે. વિડીયો પસંદ લાઈક કરજો. કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિડીયોની એન્ડ સુધી જરૂરથી જોજો. તો પ્રોફેશનલ સ્ટાઇલ કેક પ્રીમિક્સ બનીને આપણું તૈયાર થઈ ગયું છે.